સારું છે. ક્યાંથી આવો છો આપ? સુદામડા ક્યાં કાયલા આવે? સાયલા, સુરેન્દ્રનગર. હા. શું તકલીફ હતી કહો થોડું. મારા પગની તકલીફ હતી. હા. શું થતું? બહુ ફાટતો. આખો પગ દુખતો? હા, આખો ફાટતો. હા. દેવાતું નથી. હા. એટલો ફાટતો. દિન રાત રોતો એટલું લેવાય ને બીજે દવાખાના બીજે દૂર. કેટલા સમય ત્યાં તકલીફ હતી? 8 મહિને તમે ચાલુ હોય તો કેટલું ચલાય? તેમ કહો એટલું ચાલી લઈ. હલાતું જ નહોતું એ જગ્યાએ હલાવો. દાખલા તરીકે આપણા કમર છે ને આખા એ બધા સ્નાયુ સાથે આપણા કમરના મણકા જોડાયેલા હોય. આ બધા સ્નાયુઓ મણકા હોય તો અહીંયા આપણે જોઈએ તો આ મણકા કમરના મણકા એટલા છે. આ બાજુ બરોબર. આ ડોક છે, આ વાહો છે ને આ કમર છે. આ મણકા છે ને બધા સ્નાયુ સાથે જોડાયેલા હોય. આ બધા અહીંથી આમ હોય, અહીંથી આમ હોય, અહીંથી પગમાં જતો હોય, અહીંથી ઉપર જતો હોય, આગળ સ્નાયુ બધા હોય. એ બધા સ્નાયુને કારણે આપણા મણકા છે ને સરખા કામ કરે ને બધું હોય છે. મણકાને પોતાને કઈ નથી હોતું પણ એ કામ કોના આધારે કરે? સ્નાયુના આધારે. સ્નાયુ એ દોરડા છે મણકાને કામ કરવા માટે. હવે શું થાય કે આપણા સ્નાયુ ઉપર ઓવરલોડિંગ જ્યારે આવે, ઓવરલોડિંગ મતલબ કેપેસિટી બહાર કામ થાય. કેપેસિટી થી બહાર કામ થાય ને ત્યારે આ મણકા એ દબાય. મણકા દબાય ને એટલે શું થાય? જો અહીંયા જુઓ, આ ગાદી છે, આ ઉપર મણકું હોય, નીચે મણકું હોય, તો મણકા દબાય શું થાય? ગાદી બહાર આવે. ગાદી બહાર આવે એટલે અહીંયા જે આ ગાદી છે, આ ગાદી બધી છે એમાંથી કોઈ પણ એક, મોટા ભાગે આ ગાદી કે આ ગાદી, એ ગાદી બહાર આવે એટલે આ પીળી રહી નસ એની ઉપર દબાણ આવે. અને એ દબાણ આવે ને એટલે એ નસ આખા પગમાં જતી હોય. પગમાં જતી હોય ને એટલે દુખે આખો પગ. જો આમાં જો આ જે છે આ કમરના મણકા જે છે એ આ રહ્યું ને આવી રીતે, આ જે છે ને આવી રીતે આમ છે. બરોબર. હવે શું થાય કે આ મણકા દબાણ, મણકા દબાણ જો ગાદી બહાર આવી દેખાય એટલે ગાદી બહાર આવી ને એટલે નસ ઉપર દબાણ આવે. નસ ઉપર દબાણ આવે ને એ નસ અહીંથી લઈને આખા પગમાં આમ જતી હોય. જ્યારે ને એવી રીતે આખા પગમાં જતી હોય તો એ પગમાં જતી હોય ને એટલે તકલીફ અહીંયા હોય, દુખે આખો પગ. આખો પગ ફાટે. ડોક્ટર શું કરે કે આ જે ગાદી છે ને બહાર નીકળે છે ને એટલે કાપી નાખે અને આજુબાજુમાં જે હાડકા વિધા હોય એ બધું કાપી નાખે. કાપી નાખે. આ નસ જે છે એને ખુલ્લી કરે. નસ ખુલ્લી કરી નાખે મટી જાય. મારું કામ શું છે કે જે મણકા દબાણા, આમ જે આ દબાણ હતા એ દબાણ એને ખોલી એટલે આ જે નસ છે ને નસ છૂટી પડી. નસ છૂટી પડી જાય એટલે પાછું રેડી. પણ મેઇન વસ્તુ છે અત્યારે જે તમને તકલીફ છે કે જ્યાં સુધી સંપૂર્ણ મટે નહીં ત્યાં સુધી 3 વસ્તુ ધ્યાન રાખવાની. વાકું વળીને કામ નહીં કરવાનું, વાકું વળીને વજન નહીં ઉપાડવાનું અને ખુરશીથી નીચે બેસવાનું. શું કામ? કારણ કે એ 3 વસ્તુમાં કમરને લોડિંગ. એકદમમાં બેવું એટલે ઘડે બેવું નથી. ભાઈ કરી હમણાં ધ્યાન રાખો, હમણાં ધ્યાન પછી કર. એક ગાદી જે બહાર નીકળી છે ને એ હરખી રૂઝ આવી જાય ને બધું રેડી થઈ જાય ને સ્નાયુ થોડાક મજબૂત થઈ જાય વાંધો નહીં. ચાલી શકાય, ચલાય, ચાલો જેટલું ચલાય, દુખે એટલું નહીં પણ ચલાય એટલું ચાલો, ઊભું રહેવાય એટલું ઊભા રહે. દુખતો નથી હાલે જેટલું હાલશો એટલો ફાયદો થશે, જેટલું ચાલશો એટલો ફાયદો થશે. ઊભું રહેવાય એટલો ઊભો રહે, ઊભા રહેવામાં ફાયદો થશે. પણ બેસવાનું, વાંકું વળવાનું, વજન ઉપાડવાનું, આ 3 વસ્તુ એટલે રેડી કઈ વાંધો નહીં. પણ મેઇન વસ્તુ છે કે આવી જેને તકલીફ હોય કે જેને કમરમાં નસ દબાઈ છે, ગાદી ખસી ગઈ છે, મણકા ખસી ગયા છે, સાયટિકા છે જે આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ, એ દવા લીધા રાખે કે ઇન્જેક્શન લીધા રાખે કે ઓપરેશન કરાવવાનું હોય તો એને પણ એટલું જાણ થાય કે એના વગર આ મટી શકે છે. એ મેઇન વસ્તુ છે. દવા વગર મટી શકે છે. કારણ કે એ તો મટાડવાવાળા તો ઘણા રસ્તા છે પણ દવા વગર મટાડવો ને આ બહુ એટલે મેઇન વસ્તુ એ છે કે મૂળમાં જે તકલીફ છે, એ તકલીફ આપણે દૂર કરીએ તો દવા વગર મટી શકે છે. દવાથી જ મટે એવું જરૂરી નથી. અને ભલે સારું.